શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં સાંભળવાના છીએ ચૈત્ર માસમાં સાંભળવામાં આવતું ઓખાહરણ, જે ભટ્ટ કવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણ છે, જેમાં 93 કડવા છે, જે 3 દિવસ સાંભળવાનો મહિમા છે. કહેવાય છે કે ચૈત્ર માસમાં આ ઓખાહરણની કથા કે જે શ્રીમદ ભાગવત મહાપુરાણના 10મ સ્કંધમાં આપેલી છે, તે સાંભળાય તો તાવ, તરિયો, એકાંતરિયો આવતો નથી, મહારોગ થતો નથી. આ ઉપરાંત ભૂત, પ્રેત, પિશાચ આદિ બાધામાંથી પણ મુક્તિ મળે છે. ભગવાન શિવ અને દેવી પાર્વતીની પુત્રી ભગવાન શ્રી ગણેશના બહેન એવા ઓખાની આ કથા છે. જ્યારે પાર્વતી માતા ઓખાને શ્રાપ દે છે, ત્યારે ઓખા દૈત્ય બાણાસુરને ત્યાં દીકરી તરીકે જન્મે છે. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર તેમની સાથે લગ્ન કરે છે અને શ્રી કૃષ્ણ, મહાદેવ અને બાણાસુરના યુદ્ધની સુંદર કથા આલેખવામાં આવી છે. બ્રાહ્મણ ભટ્ટ કવિ પ્રેમાનંદે કાવ્ય રૂપમાં, પદ્ય રૂપમાં આ ઓખાહરણને આલેખ્યું છે, જેને સાંભળવાનો પણ આનંદ આવે છે. ઓખાહરણની આ કથા કે જે 93 કડવામાં છે, તે આપણે 3 દિવસ સાંભળીએ. એટલે પહેલા દિવસે કડવું 1 થી 31 સુધી, બીજા દિવસે કડવા 32 થી 63 અને ત્રીજા દિવસે કડવા 64 થી 93 સુધી. આ રીતે 3 દિવસ ઓખાહરણ સંભળાય તો કહેવાય છે કે સર્વ રોગ કષ્ટ મટે છે. માટે આપણે આ વિડીયોમાં સાંભળીશું કવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણ, કડવા 1 થી 32. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મહાકવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણ. શ્રી ગણેશજીને પ્રાર્થના. એક નામ મુજને સાંભળ્યું શ્રી ગૌરી પુત્ર ગણેશ, પાર્વતીના અંગથી ઉપજ્યો તાત તણો ઉપદેશ. માતાજીની પાર્વતીને પિતા શંકર દેવ, નવખંડમાં જેની સ્થાપના કરે જુગ ભૂતળ સેવ. સિંદૂરે શણગાર સજ્યાને કંઠે પુષ્પના હાર, આયુધ ફરસી કર ધરીને હણ્યા અસુર અપાર. પહેલા કરમાં જળ કમંડળ, બીજે મોદિક આહાર, ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથે રે જપમાળ. ચાલો સહિયરો દેરે જઈએ, પૂજીએ ગણપતિ રાય. મોટા લીજે મોદિક લાડુ, લાગીએ શંભુ સુતને પાય. એવા દેવ સાચા મુનિ વાચા, પૂરે મનની આસ. બેવ કર જોડી કહે જન, વૈષ્ણવ દાસ તણો જે દાસ. ઓખાહરણ કડવું પહેલું. શ્રી અંબાજીની પ્રાર્થના. આદ્ય શક્તિ માં અંબા પ્રગટ્યા, જ્યાં પવન નહીં પાણી. સુરીનર મુનિવર સર્વે કળાણા, તું કોણે ન કણાણી. તારું વર્ણન કઈ પેરે કરીએ, જો મુખ રસના એક. સહસ્ત્ર ફેણા શેષ નાગને માં, તોયે ન પામ્યો ભેદ. જુજવા રૂપ ધરે જગદંબા, રહી નવખંડે વ્યાપી. મહામોટા જડમૂઢ હતા માં, તેમની દુર્મતિ કાપી. ભક્તિભાવ કરી ચરણે લાગુ, માં આદ્ય શક્તિ જાણી. અમને સહાય કરવા તું સમરથ, નગર કોટની રાણી. તું તારા ત્રિપુરાને તોતડા, નિર્મળ કેસ રંગે રાતા. બીજી શોભા સી મુખે કહીએ, રચના બની બહુભાતે. હંસાવતીને બગલામુખી, વહાણવટી તું માય. ભીડ પડે તમને સંભાળું, કરજો અમારી સહાય. માં સેવક જન તારી વિનંતી કરે, ઉગારજો અંબે માય. બ્રહ્મા આવી પાઠ કરે, વિષ્ણુ વાસળી વાય. શિવજી આવી ડાક વગાડે, નારદજી ગુણ ગાય. અબિલ ગુલાલ તણા હોય ઓચ્છવ, મૃદંગના ઝણકાર. સિંહાસને બેઠી જગદંબા, અમૃત દ્રષ્ટે જ્યોતિ. સોળે શણગાર તે સજ્યામાં, નાકે નિર્મળ મોતી. ખીર અને મધ શર્કરા, આરોગો અંબા માય. અગર કપૂરે તારી કરું આરતી, સેવક જન શિર નમાય. તું બ્રહ્માણી, તું રુદ્રાણી, તું દેવાધી દેવા. સકલ વિશ્વમાં તું છે માતા, કરું તારી સેવા. માના શરણ થયા પ્રતિપાલન, પહોંચી મનની આસ. કુશળ ક્ષેમ રાખજો અંબા, માં સર્વેને એમ કહે ત્રિપુરાદાસ. કડવું બીજું. હું તો શ્રી પુરુષોત્તમ શિર નામું, હું તો સકળ પદાર્થ પામું. વામું રે દુઃખ સકળ કલેવર, તણા રે
દુઃખ સકળ બામુ કલેવરના સુણતા પાતક જાય, ઓખા હરણ જે સાંભળે મહારોગ થકી મુકાય, તાવ તરિયો એકાંતરિયો ન ચઢે તેની કાય, ભૂતનો ભણકારો તેને ન આવે સ્વપ્નમાય, પરીક્ષિત પૂછે કહો ને સુગજી ઓખાનો મહિમાય, કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાહ, પ્રથમથી તે નવમ સુધી કહ્યા મને નવસ્કંદ, હવે દસમથી કહો કથા જેમ ઉપજે આનંદ, હરિએ વૃંદાવનમાં લીલા કીધી વાયો મધુરો વંશ, પ્રથમ મારી પૂતનાને પછી પછાડ્યો કંસ, પછી પધાર્યા દ્વારિકામાં પરણ્યા છે બહુરાણી, 16 સહસ્ત્ર સતરાણી તેમાં અષ્ટકરી પટરાણી, તેમાં વડા છે રૂક્ષ્મણી પ્રદ્યુત્મ તેના તન, પ્રદ્યુત્મના અનિરુદ્ધ કહીએ કર્મ કથા પાવન, આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા મરીચી જેના તન, મરીચીના સુત કશ્યપ કહીએ હિરણ્ય કશ્યપ રાજન, વિષ્ણુ ભક્ત પ્રહલાદજી તેને વહાલા શ્રી ભગવંત, પ્રહલાદનો સુત વિરોચન બળી રાય તેનો તન, બળી તણો સુત બાણાસુર જેનું મહારુદ્ર ચરણે મન, એક સમયે ગુરુજી શુક્ર આવ્યા ત્યારે બોલ્યા વચન, અહો ગુરુજી કહો ને તપ મહિમાય, શુક્રવાણી બોલ્યા તું સાંભળને જગરાય, 3 લોકમાં ભોળા શંભુ આપશે વરદાન, મધુવનમાં જઈ તપ કરો આરાધો શિવ ભગવાન. કડવું ત્રીજું. રાય તપ કરવાને જાય રે તે તો આવ્યો મધુવન માય રે, કીધું રાયે નિર્મળ જળે સ્નાન રે, ધર્યું શિવજી કેરું ધ્યાન રે, રાય બેઠા છે આસન વાળી રે, કર જમણામાં જપમાળ ચાલી રે, માળા ખાલ્યા સુગ્રીએ કાન રે, તોય આરાધ્યે શિવ ભગવાન રે, રુધિર માંસ સુકાઈ ગયું રે, શરીર સુકા કાષ્ટવત સમ થયું રે, મહાબળિયો કેમે ન બોલે રે, એના તપથી ત્રિભુવન ડોલે રે, વળતા બોલ્યા શંકર રાય રે તમે સાંભળો ઉમિયાય રે, એક અસુર મહાતપ સાધે રે, મારું ધ્યાન ધરીને આરાધે રે, કોણ કહીએ જેનો બાપ રે તે તો માંડી બેઠો મહાજાપ રે, તમે કહો તો એને વરદાન આપું રે, કહો તો પુત્ર ગણીને સ્થાપું રે, વળતા બોલ્યા રુદ્રાણી રે મારી વાત સુણો સુડપાણી રે, દૂધ પાઈને ઉછેરીએ સાપ રે, આગળ ઉપજાવે સંતાપ રે, ભેદ ભસ્માંગદનો લહ્યો રે, વરદાન પામીને પૂઠણ થયો રે, વરદાન રાવણને તમે આપ્યા રે, તેણે જાનકીનાથ સંતાપ્યા રે, માટે શિખામણ દીજે રે, ભોળા રૂડું ગમે તે કીજે રે, વળતા બોલ્યા શિવરાય રે તમે સાંભળો ઉમિયાય રે, સેવા કરી ચઢાવે જળ રે, તેની કાયા કરું નિર્મળ રે, સેવા કરી ચઢાવે સુગંધ રે, બુદ્ધિ કરું ધન્ય ધન્ય રે, જે કોઈ ચઢાવે બિલ્લી પત્ર રે, તેને ધરાવું સોનાનું છત્ર રે, સેવા કરીને વગાડે ઝાલ તાલ રે, તેને કરી નાખું ન્યાલ રે, નારી પાનીએ બુદ્ધિ તમારી રે, આપતા ન રાખીએ બારી રે, હું તો ભોળાનાથ કહેવાવું રે, હવે કપટીનાથ કેમ થાવું રે, એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે, મૂક્યો બાણાસુર સિર હાથ રે, તું તો જાગ બાણાસુર રાય રે, તને વરદાન આપે શિવરાય રે, હું તો જાગું છું મહારાજ રે, આપો સોણિતપુરનું રાજ રે, શિવ માગું છું વારંવાર રે, મને આપો કર 1000 રે, કર એકે એવો દીજે રે, 10 સહસ્ત્ર હસ્તી તણું બળ દીજે રે, અસ્તુ કહીને શિવે વર આપ્યો રે, બાણાસુરને પુત્ર કરીને સ્થાપ્યો રે. કડવું ચોથું. વરદાન પામી વળ્યો બાણાસુર સોણિતપુરમાં જાય, વનના વાસી પશુ પંખી તે લાગ્યા બિહવાય, કાંઈ ન દીઠું સાંભળ્યું જેમ સમીપે ચાલ્યું જાય, આવીને જોવા લાગ્યા સર્વે દીઠો બાણાસુર રાય, નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન, કૌભાંડ નામે રાય તણે ઘર પ્રગટ થયો પ્રધાન, કોઈક દેશની કન્યા લાવી પરણાવ્યો રાજન, દેશ જીતવા સંચર્યો રાય બાણાસુર બળવંત, પાતાળે નાગલોક જીતી ચાલ્યો તેણી વાર, દેશ દેશના મહીપતિ જીત્યા કહેતા ન આવે પાર, સ્વર્ગે જઈને દેવ જીત્યા સર્વે દેવ નાઠા જાય,
સૂરજે બળતી સાંગ આપી બાણાસુર તણા કરમાય. જીતી સૂરને પાછો વળ્યો મળ્યા નારદ મુનિ, પ્રણામ કરીને પાયે લાગ્યો તેણે સમે રાજન. ઓ નારદજી ના થયું મારું કામ, એકે જોધો ન મળ્યો સ્વામી પહોંચે મનની હામ. નારદ વાણી બોલિયા તું સુણર બાણાસુર રાય, જેણે તુજને હાથ આપ્યા તે શિવ સુકર સંગ્રામ. કડવું પાંચમું. કૈલાસ પર્વત જઈ રાજાએ ભીડી મોટી બાત, જળમાહી જેમ નાવ ડોલે એમ ડોલે ગિરિનાથ. ટોપ કવચને ગદા ફરસી કડકડાટ બહુ થાય, તેણે સમે ઉમિયાજી મનમાં લાગ્યા રે બિહવાય. જઈને શંકરને ચરણે નમ્યા અહો શિવરાય, સાને કાજે બિહો પાર્વતી આવ્યો બાણાસુર રાય. સોણિતપુરનું રાજ્ય આપ્યું ઉપર કર 1000, વળી માગવા શું આવ્યો છે અંધતણો કુમાર. સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા તે તો સ્વામી સત્ય, એક યોદ્ધો મુજને આપો યુદ્ધ કરવા સમર્થ. આવો શિવ આપણે બે વઢીએ આપ આવ્યા મારી નજરે, ભૂંડા તું એ શું બોલ્યો ખોટી હથ આ તજરે. કડવું છઠ્ઠું. તે તો તારા વણ કહે મેં ઉપજાવ્યો છે એક, જે કર છેદન કરી તારા કરશે કટકા અનેક. તે તો સ્વામી કેમ જાણું ચિંતા મુજને થાય, લે બાણાસુર જા હું આપું તુજને એક ધજાય. જ્યારે ધજાએ ભાંગી પડશે ત્યારે કર તારા છેદાશે, રુધિર તણો વરસાદ વરસશે તારા નગર મોજાર. ત્યારે તું એમ જાણજે રીપુ ઉત્પન્ન થયો સાર, વરદાન પામી વળ્યો બાણાસુર સોણિતપુરમાં જાય. એક સમય મહાદેવ કહે મારે તપ કરવાનું મન, તેણે સમે ઉમિયાએ માંડ્યું અતિ ઘણું રુદન. અહો શિવજી જન મારો કેમ જાય, મારે નથી એક બાળક તો કહો ભલે સી થાય. મહારુદ્ર વાણી બોલ્યા લે આ મારું વરદાન, તું એક પુત્ર ને એક પુત્રી ઉપજાવજે સંતાન. વરદાન આપી મહાદેવજી વન તપ કરવાને જાય, ઉમિયાજી નાહવાને બેઠા વિચાર્યું મનમાય. શિવના ઘર મોટા જાણીને રખે આવતું કોઈ, બે બાળક મેલું બારણે તે બેઠા બેઠા જોઈ. દક્ષિણ અંગથી મેલ લઈને અઘડ ઘડ્યું રૂપ, હાથ ચરણને ઘૂંટણ પાની ટૂંકું અંગ સ્વરૂપ. ચતુર્ભુજને ફાંદ મોટી પરમ દિશે વિશાળ, શોભા તેની સી કહું હું કંઠે ઘૂઘર માળ. પહેલા કરમાં જળ કમંડળ, બીજે મોદિકા હાર, ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથે રે કરમાળ. ગણેશને ઉપજાવીને બોલ્યા પાર્વતી માત, એની પાસે જોડ હોય તો કરે તે બેઠા વાત. વામાંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ, શોભા તેની સી કહું સુખદેવ કહે સુણ ભૂપ. સેથો ટીલડી રાખડી અંબોડે બાકી મોડ, કંઠ કપોત અને કામની તેડે મોડા મોડ. કોથળી કુલડી વેલણ ડાબલી રમતના નાના ભ્રાત, કંકુ પડો નાળા છડી તે આપ્યો લઈને હાથ. પરીક્ષિતને સુખદેવજી કહે કુંવર કન્યા જેહરે, ઘર સાચવવાને બાળકો બે પ્રગટાવ્યા તેહરે. કડવું સાતમું. દેવી નાવણ કરવા બેઠા નારદ આવ્યા ત્યાંય, બાળક બે જોઈને નાઠા ગયા શિવજી જ્યાંય. નારદ ચાલી આવ્યા મધુવન તતખેવ, ઓરે શિવજી નફટ ભૂંડી ટેવ. વનવગડામાં ભમતા હિંડો માથે ઘાલો ધૂળ, આંખ ધતુરો વીંજ્યા જાવો વાળ્યો આડો આંક. તમે રે વનમાં તપ કરો ને ઘેરે ચાલ્યું ઘર સૂત્ર, તમો વિના તો ઉમિયાજીએ ઉપજાવ્યા છે પુત્ર. મહાદેવ ત્યાંથી પરવાર્યા કૈલાસ જોવા જાય, ગણપતિ વાણી બોલિયા આડી ધરી મહાકાય. અલ્યા જટિલ જોગી ભસ્મ ચોળી દિસંતો અદ્ભુત, આજ્ઞા વિના અધિકાર નહીં હોય પૃથ્વીનો જો ભૂપ. વચન આવું સાંભળીને કોપિયા શિવરાય, લાતો ગળદા પાટું મારી આવ્યા ઘરમાંય. જટાશાહી મહાદેવને તાણ્યા આણ્યા બારણા બહાર, પછી ગળદા પાટું મારે બ્રહ્માંડ ભાંગે સાર. ગણપતિનો ગળદો પડે બ્રહ્માંડ ભાંગી જાય, ત્રિલોક તો ખળભળવા લાગ્યું આ તે શું કહેવાય.
ત્યારે શિવજી કોપિયા છે, ચડી મન મારીશ. કોપ કરીને ત્રિશૂળ મેલ્યું, છેદ્યું ગણપતિનું શીશ. માગસર વદી ચોથને દહાડે પુત્ર માર્યો તર્ત. તે દહાડાથી ચાલ્યું આવ્યું ગણેશ ચોથનું વ્રત. તે મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના રથમાય. તેથી ચતુર્થીના દિવસે ચંદ્ર પૂજન થાય. એવે શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નહાય. ઓખા બેઠીતી બારણે તે નાસી ગઈ ઘરમાય. લવણ કોટડીમાં જઈને પેઠી મનમાં વાત વિચારી. ભાઈના કકડા કીધા માટે મુજને નાખશે મારી. મહાદેવજી ઘરમાં ગયા ને ઝબક્યા ઉમિયા મન. નેત્ર ઉઘાડીને નિરખ્યું ત્યારે દીઠા પંચવદન. વસ્ત્ર પહેરીને ઉમિયા કહે છે, કેમ આવ્યા મહાદેવ? આંખ ભાંગ ધતુરો જાવો, નફટ ભૂંડી ટેવ. નાહતા ઉપર શું દોડ્યા આવો, સમજો નહીં મનમાં હે? બે બાળકો મેલ્યા બાણે, કેમ આવ્યા મંદિરમાં હે? છાની રહે તું પાપણી, મેં જોયું પારખું બધું. આટલા દહાડા સતી જાણતો પણ સર્વ લૂંટી ખાધું. મુજવીના તે તો પ્રજા કીધી, એવું તારું કામ. પાર્વતીજી તમે રાખ્યું હિમાચલનું નામ. વચન એવું સાંભળીને ઉમિયાજીને ઉઠી જ્વાળ. કાલે તમે કહી ગયા હતા જે પ્રગટ કરજો બાળ. ત્યારે શંકરે નીચું જોયું, મનમાં વાત વિચારી. તારી પુત્રી તો નાસી ગઈ, તારા પુત્રને નાખ્યો મારી. કડવું આઠમું. વાડી વિના ઝૂરે બેલડી, વાછરું વિના ઝૂરે ગાય. બાંધવ વિના ઝૂરે બેનડી, પુત્ર વિના ઝૂરે માય. પુત્ર ધાન્ય ને પુત્ર ધન, પુત્ર જ આગેવાન. જે ઘર પુત્રને નીપજ્યો તેના સૂના બળે મસાણ. પુત્ર વિના ઘર પાંજરું, વન ઊભે અગ્નિ બાળીશ. શિવ સાથી માર્યો ગણપતિ, મારો પુત્ર ક્યાંથી મેળવીશ? બોલો હો બાળા રે, હો ગણપતિ, બોલો હો બાળા રે. ઉમિયાજી કરે રુદન, હો ગણપતિ, બોલો હો બાળા રે. શિવરે સાને માર્યો તન, હો ગણપતિ, શિવપુત્ર વિનાની જેની માય, હો ગણપતિ. તેની સંપત્તિ પર ઘેર જાય, હો ગણપતિ. શિવપુત્ર વિનાની માય, હો ગણપતિ. તે તરણાથી હળવી થાય, હો ગણપતિ. ત્યારે શિવને આવ્યું છે જ્ઞાન, હો ગણપતિ. મેં તો આપ્યું હતું વરદાન, હો ગણપતિ. પેલા નારદિયાનું કામ, હો ગણપતિ. એ જૂઠા બોલો છે તેનું નામ, હો ગણપતિ. એણે વાત કરી સર્વે જૂઠી, હો ગણપતિ. હું તો તપથી આવ્યો ઉઠી, હો ગણપતિ. મેં માર્યો તમારો તન, હો ગણપતિ. આ ઉગ્યો સો ભૂંડો દન, હો ગણપતિ. નંદી ભૃંગી મોકલ્યા તે પહેલી પાડે જાય. હસ્તી એક મળ્યો માર્ગમાં તે શિર કીધો ઘાય. તે ગજનું મસ્તક લાવીને ધડ ઉપર મેલ્યું નેટ. ગડગડીને હેઠે બેઠું આગળ નીકળ્યું પેટ. કાળા એના કુંભ સ્થળ, પરવા એના દાંત. આગળ એને સૂંઢ મોટી, લાંબા પહોળા કાન. દેવોમાં જાશે શું પોસાશે અપાર મુજને દુઃખ. દેવતા સર્વે મેણા દેશે, ધન પાર્વતીની કુખ. ત્યારે શિવજી બોલ્યા, સુણો વાત હે સતી. સુરીનર મુનિવર પૂજશે ગણનાયક ગણપતિ. ઓખાહરણ કડવું નવમું. રૂપ ગુણને વાદ પડ્યા ચાલ્યા રાજદ્વાર. ગુણને આવ્યા બેસણા, પછી રૂપને કર્યા જુહાર. રૂપ તો આપ્યા શિવ નાગરા, કોઈ જોગી અવધૂત. ચતુરાય કીધી જે ચારણા, વળી કોઈ રાજપૂત. પુણ્ય વિના ધન ક્યાં કામ કો, ક્યાં કામ કો ઉદવ વીણ કુંભ. એ દો વસ્તુ કછું ન કામ કી, જેમ ગુણ વિના રૂપ. સ્વરૂપ દિયો શિવ ચાતુરી, ગુણ ન દિયો લગાર. રૂપ તમારું પાછું લો, રૂપ ગુણ વીણ છે ભાર. કડવું દસમું. પંથી જ્યારે ચાલે ગામ, પહેલું લે ગણપતિનું નામ. કથા ગ્રંથ આરંભે જે, પ્રથમ ગણપતિ સમરે તે. સૌભાગ્યવંતી શણગાર ધરે, ગણપતિ કેરું સ્મરણ કરે. સૌની સમરે ઘડતા ઘાટ, પંથી સમરે જોતા વાટ. પંચવદનના દેહરા માય, પહેલી પૂજા ગણપતિની થાય. એ વિના મુજને પૂજે તો સર્વે મિથ્યા થાય. ઉથલો સાને કાજે રૂપે, પાર્વતી સાને લોચન જોડે. જેને ઘેર વિવાહ વાજન હશે, ત્યાં બેસશે ઘીને ગોળ રે. કડવું 11મું. ઓખા ઓખા કહી ઉમિયાએ સાદ કર્યા બે ચાર.
ત્યારે ઓખા આવી ઊભી નિસરીને ઓરડીની બહાર, ભાઈ મરાવી ભામની તું તો નાસી ગઈ, મહાદેવે ગણપતિને માર્યો તે સુધ મને નવ કહી, તે માટે તારું અંગ ગળજો લૂણે ખોજે કાય, જાદૈત્યના કુળમાં અવતરજે એણી પેર બોલ્યા માય, ઓખાબાઈ તો થરથર ધ્રુજ્યા એ વાત અટંગ, અપરાધ પાંખે માત મારો આવડો સોદંડ, ઉમિયા કહે મેં સાપ દીધો તે કેમ મિથ્યા થાય, દૈત્ય કુળમાં અવતરજે જે દેવ કોઈ વરી જાય, ચૈત્રના મીનારકમાં બાઈ તાહરો રે મહિમાય, ઓખા હરણ જે સાંભળે મહારોગ થકી મુકાય, ચૈત્ર માસના ત્રીજા દહાડા અન્ન અલુણું ખાય, 30 નહીં તો વળી 5 દહાડા પાછલા જે કહેવાય, 5 દિવસ જો 9 પાડે તો 3 દિવસ વિશેક, 3 દિવસ ન થાય તો કરવો દિવસ એક, એ પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રીજન, અલુણું ખાઈને અવની સુવે વળી એક ઉજ્જવળ અન્ન, દેહ રક્ષણ દાન કરવું લવણ કેરું જે, પાર્વતી કહે પુત્રીને તે સૌભાગ્ય ભોગવે તે, વૈશાખ સુધી તૃતીયાને દીને તું આવજે મુજ પાસ, ગૌર્ય કરીને પુત્રી મહારી પૂરીશ મનની આસ, સુખદેવ કહે રાજા સુણો અહીં થયો એ પ્રકાર, હવે બાણાસુરની સિંગત થઈ તેનો કહું વિસ્તાર એનો સુણો રાજા નિર્ધાર રે, હવે બાણાસુર ત્યાં રાજ કરતો સોણિતપુર મોજાર રે, કડવું 12મું, રાય બાણાસુરને બાણે બાળવા આવી રે ચંડાળ, નિત્ય પડી રજવાડીને કર્યું ઝાક જમાળ, બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાળ, રાય મેળીએથી હેઠે ઉતર્યો થયો પ્રાતઃકાળ, મુખ આગળ આડી ધરી સાવરણી તે સાર, રાય બાણાસુર વળતો વધે મનમાં પામી દુઃખ, મુજને દેખી કેમ ફેરવ્યું અલી તારું રે મુખ, ત્યારે ચંડાલડી વળતી વધે સાંભળીએ રાય, તમો ઊંચ અમો નીચ છું મુખ કેમ દેખાડાય, ત્યારે બાણાસુર વળતો વધે સાંભળ રે ચંડાલણી નાર, સાચું રે બોલને કામિની નહીતર મારું ઠાર, ત્યારે ચંડાલણી વળતી વધે સાંભળો રે રાજન, સાચું બોલું જેવું ઘટે તેવો દેજો દંડ, પ્રાતઃકાળે જોઈએ નહીં વાંજિયાનું વદન, તમારે કાંઈ છોરું નથી સાંભળો હો રાજન, રાય બાણાસુરને બાણે વાળવા આવી રે ચંડાળ, કડવું 13મું, ચંડાળ તો કાંઈ એક નથી રાય 10 વિઘ્ના કહેવાય, પહેલો ચંડાળ તેને કહીએ નદી ઉતરી નવ નહાય, બીજો ચંડાળ તેને કહીએ પુત્રીનું ધન ખાય, ત્રીજો ચંડાળ તેને કહીએ દુભે માત પિતાય, ચોથો ચંડાળ તેને કહીએ હરે પારકું ધન, પાંચમો ચંડાળ તેને કહીએ જેનું મેલું મન, છઠ્ઠો ચંડાળ તેને કહીએ કર્માયુ વદન, સાતમો ચંડાળ તેને કહીએ નહીં તનિયા કે તન, આઠમો ચંડાળ તેને કહીએ પરદારાસુ મન, નવમો ચંડાળ તેને કહીએ જે હણે તનયા કે તન, 10મો ચંડાળ તેને કહીએ જે કરમ ચંડાળ, આવા તો રાજા 10 છે કરમ ચંડાળ, કડવું 14મું, બળ્યો બાણાસુર રાય પુત્ર માંગવાને જાય, મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવાય, 1000 હાથે તાળી પાડી તવરી જ્યા શ્રી મહાદેવ, આપો ને આપો શિવજી પુત્ર એક તતખેવ, ચિત્રકોપ લહિયાને તેડિયા કર્મ તણા જોનાર, પૂર્વે રાજા તું તો કહાવે વૈશ્ય તણો અવતાર, તારા ઘેરે એક જ હતો લાડકવાયો બાળ, ભોજન કરવા તું તો બેઠો તે સાંભળજે ભૂપાળ, તુજ ભાણામાં જમવા આવ્યો વેગે તારો બાળ, માટીવાળા હાથ હતા બાળકને તે બાર, ત્યારે તુજને સંખ્યા આવી હાંકી કાઢ્યો બાળ, બાળક ત્યારે થરથર ધ્રુજ્યો સાંભળને ભૂપાળ, બાળકને તો રીસ ચઢીને 9 ગણ્યો કાંઈ તાત રે, તુજને પુત્ર વહાલો નથી માટે તું વાંજ્યો રહેશે જન્મ 7 રે, કડવું 15મું, ઉમિયાવાણી બોલ્યા સુણ બાણાસુર રાય, તારા મનમાં જો ગમે તો તને એક આપું કન્યાય, ત્યારે બાણાસુર કહે પુત્રી મારે કોટિક પુત્ર સમાન, મુજને ટાળે વાંજ્યો આપો એ વરદાન, કોઈક દેશનો રાજા જોઈશ રાખશે મારું નામ,
પોષ માસથી પૂરણ માસે પૂરણ થશે મનકામ. વર પામીને વળ્યો બાણાસુર સોણિતપુરમાં જાય. બાણામતીને ગર્ભ રહ્યો તેના કહું મહિમાય. પોષ માસથી પૂરણ માસે પ્રગટ થઈ કન્યાય. વધામણિયા પરવરિયા રાજસભામાં જાય. સાણા જોશી તેડિયા તેની જન્મ પત્રિકા થાય. વિદ્યા બળે કરી ગુરુજી બોલ્યા પોતે તેણી વાર. પહેલી ઉમિયાજીના અંગથી પ્રગટી છે કન્યાય. તેને નામે રાશિ જોઈએ નામ ધરજો ઓખાય. ગ્રહ વેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી છે સાર. એથી તારા હાથનો વેગે ઉતારશે ભાર. ત્યારે આકાશવાણી એવી થઈ તું સાંભળ ભૂપ નિર્ધાર. એ પુત્રી ઈચ્છાવરને વરસે કો કારણ રૂપ કુમાર. જ્યારે પુત્રી પરણશે ત્યારે વરતશે હાહાકાર. ભાર ઉતારશે તુજ હાથનો તુજ જમાત્ર તેણી વાર. તે માટે તેડી પ્રધાન એણી પેર પૂછે રે રાય. દેવ વચન મિથ્યા નવ થાય તે માટે કરવો સો ઉપાય. રચો માળિયા સુંદર સાર તે માટે કરો ઉપાય. ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિર માળિયા માય. કડવું 16મું. પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારીજી કહો પ્રેમ પ્રગટ થઈ બેઉ નારીજી. ઓખાને ચિત્રલેખા કેમ ધર્યા નામજી. કઈ વિધિએ આવ્યા સુરને ધામજી. ધામ આવ્યા અસુરને તેણે કામ સૌ દેવના કર્યા. મને વિસ્તારીને વર્ણવો એ કેવી રીતે અવતર્યા. સુખદેવ કહે સુણ પરીક્ષિત અભિમન્યુ કુમાર. પ્રશ્ન તે પૂછ્યો મને તેનો સંદેહ ખોલું નિર્ધાર. એકવાર દેવ પાતાળે નાઠા બાણાસુરના તાપથી. ત્યારે વરુણ કીરા જગતમાં કન્યા પ્રગટી આપથી. કન્યા કહે કેમ પ્રગટ કીધી કહો મન સરખું કામ. ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ દે છે બાણાસુર જેનું નામ. કન્યા કહે દુઃખ કાં ધરો બાણાસુર આવશે પાતાળ. એના પિતાના ચરણ પૂજવા નિત્ય જાય છે પાતાળ. ત્યારે મને પુત્રી કરીને સોંપજો હું જઈશ એને ઘેર. સાંકડી સગાઈએ સૂતા થઈને કરાવું ભૂપની પેર. તેણે સમે પાતાળ આવ્યો બાણાસુર રાજન. તેણે દેવે દીકરી આપી પ્રસન્ન થઈને મન. પ્રધાન કહે સ્વામી સાંભળીએ આપો મુજને બાળ. કન્યાદાન કુંવરીનું દવતો ઉતરે શિરની ગાળ. ત્યારે રાજા કહે પ્રધાનને આ પુત્રી મૂકું વન. કાલે તેડીને તું લાવજે જાણે નહીં કોઈ જન. પ્રભાતે તે પ્રધાન આવ્યો પુત્રી બેઠી જ્યાંય. પુત્રી તો સમાધિ લઈ હરિ ધ્યાન ધરે છે ત્યાંય. વાયુ દ્વારા તેણે રૂંધ્યા ને રૂંધ્યા શ્વાસોશ્વાસ. જમણા પગના અંગૂઠા પર ઊભી રહી છે ખટમાસ. તે જોઈને પાછો વળ્યો પછી પૂર ભણી પ્રધાન. ખટમાસ પૂરણ તપ થયું ત્યારે પધાર્યા ભગવાન. માંગ્ય કહેતા કન્યા કહે મને કરો આજ્ઞા પ્રકાશ. ભૂત ભવિષ્યને વર્તમાન જાણું ને ચઢું આકાશ. એટલે પ્રભુએ તેને પાંખ આપી વર આપીને વર્યા હરી. પ્રધાન આવ્યો પૂર વિશે તે કૌભાંડે પુત્રી કરી. કુંવરી થઈ પ્રધાનની તેનું પરાક્રમ કોઈ પીછે નહીં. સુખદેવ કહે રાય સાંભળો એ ચિત્રલેખાની ઉત્પત્તિ કહી. કડવું 17મું. ભાદરવે જે કરે હળોતરા શત્રુ પાસે માંગે શીખ. જે ઘેર પુત્રી લાડકવાઈ તેના મા બાપ માંગે ભીખ. બાળો અગ્નિ બધું વંદહે છળ બળે પર્વત કોરાય. જો અબળા રૂઠી જે કરે દેવથી નવ કડાય. મણિધર નારીને ઋષિકુલ નદી નૃપને કમલા. એટલો અંત ન લીજીએ જો ઈચ્છીએ કુશળ ક્ષેમ. નગર થકી એક જોજન રાજાએ મહેલ રચાવ્યો સાર. ગોખ બારીને અટારી તેનો કહેતા ન આવે પાર. મરકત મણિ મોતીએ જડિયા માહે પીરોજાના ઘાટ. હૈશાળા ગજશાળા છે હિંચવા હિંડોળા ઘાટ. દિવસ માસને વરસ ગયા કન્યા મોટી થાય. ચિત્રલેખાને સંગ રમતા ઉલટ અંગનમાય. 1.25 લાખ જોધા રખવાડે મેલ્યા છે રાજન. એમ કરતા ઉખાબાઈને આવ્યું છે જોબન. તમે રાત્રે જાગો દિવસે જાગો નવમી ચોલોચન રે. ઓખા કેરા માળિયામાં રખે સંજરે પવન રે. સોણિતપુર પાટણ ભલું રાય બાણાસુરનું ધામ.
ઓખા તેની પુત્રી કહીએ કરતી ઉત્તમ કામ, ઘડી એકમાં લાવે સોગઠા, ઘડી એકમાં પાટ, નાના વિધની રમત રમે, ઘડી એક હિંડોળા ખાટ, ઘડી એકમાં ઢીંગલી પોતિયા, રમતની હોડાહોડ, હિંડોળે હિંચવાને કાજે, રેશમ કેરી દોર, ધમધમ ઘૂઘરા ગાજે, ઘૂઘરડીનો ઘોર, નાના વિધનું ગાણું ગાતા મધુર નીકળે સોર, રમે જમે આનંદ કરે, પ્રીતે મંગળ ગાય રે, જો બનવંતી થઈ છે ઓખા, મંદિર માળિયા માય રે. કડવું 18મું. જો બન્યું વાધ્યું રે, ઓખા નાનકડી રે લોલ, મારે જો બન્યાની જાય બેની ઘડી ઘડી રે લોલ, તું તો સાંભળ સહિયર મારી બેનડી રે લોલ, મારો મૂરખ પિતા કાંઈ જોતો નથી રે લોલ, બોલી ઓખા વળતી વાણી, સાંભળ બેનડી રે લોલ, મારો જાય કન્યા કાળ વર જોતો નથી રે લોલ, મારા જો બન્યાના દહાડા 4 છે રે લોલ, નાણે રે મળશે પણ ટાણે નહીં મળે રે લોલ. કડવું 19મું. 5 વર્ષની પુત્રી તે તો ગૌરી રે કહેવાય, તેને કન્યા દાન દે તો કોટી યજ્ઞ ફળ થાય, પણ પુત્રી કેરા પિતાને કોઈ સમજાવી કહો વાત, દેવ વિવાહનું ફળ જેને વર્ષ થયા જો 7, પુત્રી કેરા પિતાને કોઈ કહાવો રે વધાય, ગાંધર્વ વિવાહનું ફળ જેને વર્ષ થાય છે 9, એમ કરતા વળી વચમાં આવી પડે કોઈ વાઘ, મનુષ્ય વિવાહનું ફળ જેને 11 આડો આંખ, એમ કરતા વરસ જાય ને 12 પૂરા થાય, પુત્રીનું મુખ પિતા જુએ તો બેસે બ્રહ્મ હત્યાએ રે. કડવું 20મું. ચિત્રલેખાયણી પેર બોલી, સાંભળ સહિયર વાત, તારે કાજે નહીં પરણાવે બાણ તારો તાત, તારે કાજે પરણાવે છે દાયરાઈના હાથ, તારે કાજે નહીં પરણાવે પ્રધાન મારો તાત, તાત કેરી આજ્ઞા લઈ આવે ને ઓખાય, વચન સાંભળી ઓખા વળતી ત્યાંથી ચાલી જાય, તાત આપો આજ્ઞાય તો શંભુ પૂજવા જાવ, બાણાસુર પ્રત્યે પુત્રીએ એવું વચન ઉચ્ચાર્યું, ઘેલી પુત્રી એમ ન કહીએ બેસી રહો મંદિરમાંય, ઘેર આવે મહાદેવજી પૂજીને લાગો પાય, વચન સાંભળી ઓખા બોલ્યા પોતે તેણી વાર, ચિત્રલેખા સહિયર મારી ઉપાય કરો સાર. કડવું 21મું. ઓખા તારે શ્રવણે ઝબકે ઝાલર રે, ઓખા તારા કુમકુમ રાતા ગાલ રે, ઓખા તું તો ચાલે હંસની ચાલ રે, ઓખા તારે ચણિયો ચોળીને ચૂંદડી રે, ઓખા તારે બાય બાજુ બંધ રે, ઓખા તારું મુખડું પૂનમ ચાંદ રે, ઓખા તારા તેજ તણો નહીં પાર રે, ઓખા તને વર્ષ થયા 10-12 રે, ઓખા તારે મન ઉપજ્યો આનંદ રે, ઓખા તારે સાણું ડે કસબી કોર રે, ઓખા તારા શોભિતા શણગાર રે, ઓખા તારે પાલવે નેપુર વાંચતા રે. કડવું 22મું. હારે બેની તારે વિછુઆ કર કંકળ મુદ્રિકા હાર, એ પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર, સેથો તિલડી રાખડી નઈને કાજળ કુમકુમાળ, પુરુષ વિના કરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર, બાઈએ તોડી નાખ્યા હાર રે, આ તું લે તારા શણગાર રે, હું તો નહીં પામું ભરથાર રે, નહીં ઓઢું ઘાટડી રે, બાણાસુર મારો બાપ રે, કોણ જન્મના પાપ રે, મુને નહીં પરણાવે બાપ રે, નહીં જોઉં વાટડી રે. કડવું 23મું. વરવરવાને યોગ્ય થઈને પ્રગટ્યા સ્ત્રીના ચેનજી, ઓખા કહે છે ચિત્રલેખાને સાંભળ મારી બહેનજી, સહિયર શું કીજે હા હા રે અણસારે કે, વિષ ઘોડી ઘોડી પીજે દાડલા કેમ લીજે મારી બેન રે, દોષ કર્મને દીજે, આજ મારે ભૂંડું જો બન્યું મદપૂરણ મારી કાયજી, પિતા તો પ્રી છે નહીં મારો કુંવારો ભવ કેમ જાય રે, સાસરે નિત્ય જાયને આવે સહિયર મુજ સમાણીજી, હું અપરાધણ હરખે પીડાણી આંખે ભરું નિત્ય પાણી રે, એ રે દુખે હું દુબળી મને અન્ન ઉદળ નવ ભાવેજી, આ રૂડી સૈયાએ સૂતા નિંદ કઈ પેરે આવે રે, જળ વિનાની વેલડીને લૂણ વીણા જેવું અન્નજી, ભરથાર વિના ભામિની એ તો દોહલા કાઢે દન રે, ધન્ય હસે કામિનીને જેણે કંઠે કંઠ ગ્રહી રાખ્યો જી,
હું અભાગણીએ પરણ્યા પિયુનો અધર સુધારસ નવ ચાખ્યો રે. મર્યાદા માટે માણસ કરે આંખનો અણસારો જી, સુખ તો મેં સ્વપ્ને ન દીઠું વ્યર્થ ગયો જન્મારો. સ્વામી કેરો સંગ નહીં શ્યામને એની બીજું શું નરસુજી, હવે નવ રહી આશા પરણ્યા કેરી મુજ જો બંજાય જતું રે. બીજી વાત રૂચે નહીં મુજને પરથાર ભોગમાં મંજી, અહીં પુરુષ આવે તો પરણું નવ પૂછું જોશીને લગ્નજી. વચન રસિક કહેતા તરુણી ભારે આવે લટકતી ચાલે જી, પ્રેમ કટાક્ષે પીવને બોલાવે તે રુદિયા ભીતર ચાલે રે. સુખ દુઃખ કર્મે કર્યું છે હું લેવાય મારે પાપેજી, બંધો ગરી મારા કર્મે કરી સૂડીએ ચઢાવી મારા બાપે રે. મલકતે મુખે મધુર વચને મરજાદ નવ તાણીજી, શાક પાક પીયુને નવ પીરસ્યા આખો પાલવ તાણી રે. અકળ ગતિ છે ગોવિંદજીની શું નિપજશે બેનીજી, ગોપાળજીનું ગમતું થાશે મનડું મારું રહે નહીં રે. સહ્ય શું કીજે હારે અણસારે કે વિષ ઘોડી ઘોડી પીજે દાડલા કેમ લેજે મારી બેન રે, દોષ કર્મને દીજે રે. કડવું 24મું. ઓખાને કહે ચિત્રલેખા જો તું સાંભળ બાળ સ્નેહી જો, આપણે મોટા મા બાપના છોરું કેમ કરીએ કાળું ને ગોરું જો. બેની લાંછન લાગે કુળમાં જો પ્રતિષ્ઠા જાય એક પળમાં જો, અમે તો તમ પાસે ન રહીએ જો જય બાણાસુરને કહીએ જો. વાત બાણાસુર રાય જાણે જો આપણા બેનો અંત જ આણે જો, મને મેલી ગયો તારી પાસે જો તારો બાપ રહ્યો વિશ્વાસે જો. તુજમાં દિશે છે અપલક્ષણ જો કોઈના કરવા ઈચ્છે છે દર્શન જો, બેની છોકરવાદ ન કરીએ જો તારા બાપ થકી તો બીજે જો. તને દેખું છું મદમાતી જો નથી પેટ ભરી અન્ન ખાતી જો, તારું વચન મને નથી ગમતું જો બન્યું સહુને હસે દમતું જો. કામ વ્યાપે સર્વે અંગ જો બહેની રહીએ પોતાને ઢંગ જો. તું તો બેઠી નિહાળે પંથ જો કારાગ્રહમાં ક્યાંથી હસે કંથ જો. તે તો મને આંખમાં ઘાલી જો માથે છાણા થાપીને ચાલી જો. હું પ્રીછી કામનું કારણ જો બહેની રાખજે હૈયામાં ધારણ જો. તું તો જુએ લોકના ઓઠા જો વામણું ક્યાંથી પામશે કોઠા જો. બેની ડગલા ન ભરીએ લાંબા જો ઉતાવળે ન પાકે આંબા જો. આવ્યો ચૈતર માસ એમ કરતા જો પછી ઓખાજી વ્રત આચરતા જો. મારી ઓખાબાઈ સલુણા જો નિત્ય અન્ન જમે અલુણા જો. દીપક બાળે ને અવનીએ સૂવે જો માત ઉમિયાને આરાધે જો. થયું પૂરણ વ્રત એક માસે જો કોઈ જાણે નહીં એકાંતે જો. આવાસ એક સ્તંભ વિશે વ્રત કીધું ઓખાય રે, સ્વપ્નમાં સંયોગ સ્વામીનો ભટ્ટ પ્રેમાનંદ ગાય રે. કડવું 25મું. બાઈ તું એ કુંવારી હું એ કુંવારી સાંભળ સહિયર વાત, ગોર્યમાની પૂજા કરીએ તો પામીશું નાથ. કોણ માસે કોણ દહાડે ગોર્યમાની પૂજા થાય, મને કરી આપો પૂતળા હું પૂજું મોરી માય. ફાગણ સુદ બીજના દહાડે કરવું રે સ્થાપન, ચૈતર સુધી ત્રીજના દહાડે કરવું રે ઉત્થાપન. સૈયા સેલા પાથરી સંદેશરના ફૂલ, પૂજે અર્ચી ચોખા ચોડે પામે જે વસ્તુ અમૂલ્ય. કડવું 26મું. ગોર્યમાં માંગુ રે મારા બાપના રાજ, માતા સદાએ સોહાગણી. ગોર્યમાં માંગુ મારા ભાઈના રાજ, ભાભી તે હાલ હુલાવતી. ગોર્યમાં માંગુ રે મારા સસરાના રાજ, સાસુને પ્રજા ઘણી. ગોર્યમાં માંગુ રે દિયર જેઠના રાજ, દેરાણી જેઠાણીના જોડલા. ગોર્યમાં માંગુ રે તમારી પાસ અખંડ હેવા તણી ઘાટડી. ગોર્યમાં માંગુ રે હું તો વારંવાર ચાંદલો જોડીને રાખડી. ગોર્યમાં માંગુ રે સરખા સરખી જોડ, માથે મનગમતો ધણી. કડવું 27મું. એક દહાડે ચિત્રલેખાને ઊંઘ આવી સાર, વાસી પુષ્પે કરતી પૂજા ઓખાતો નિર્ધાર. એટલે ચિત્રલેખા જાગી જુએ તો વાત બની વિપરીત. વાસી પુષ્પ ચઢાવ્યા દીઠા થઈ રહી ભયભીત. વાસી પુષ્પે પૂજા કીધી નહીં પામે ભરથાર. ભરથાર જો હું નહીં પામું તો સાંભળ મોરી માય,
આલે તારા પૂતળા મારી પૂજે છે બલાય, ઉપર પાણી રેડીએ તો આફુડા ધોવાય, ઊંચેથી પછાડીએ તો ભાંગીને ભૂક્કો થાય, તું લે આ તારા પૂતળા મારી પૂજે છે બલાય, 15 દહાડા પૂજા કરી બોલાવ્યા નહીં બોલે, તું તો બહેની કહેતી હતી જે નહીં ગોર્યમાં તોલે, પકવાન પેંડો મેલીએ કકડો કોર ન ખાય, તું આ લે તારા પૂતળા મારી પૂજે છે બલાય, શિવના લીજે વારણા જેણે નેત્રે બાળ્યો કામ, ત્રિપુરા દૈત્યને વિદાર્યો હું તો કેમ મેલું શિવ નામ, શિવ અખંડાનંદ જેણે ગંગા ધારી શીશ, ભગીરથ તપથી ઉઠ્યા હું કેમ મેલું તે ઈશ, શિવ ભોળા સુવે સ્મશાનમાં જોડે અંગે રાગ, માંગે ત્યારે ભિક્ષાવ્રત આપે તેને લાગ. કડવું 28મું. હું હિમાચળની ભાણેજી બાઈ, ગણપતિ મારો વીર, મહાદેવની પૂજા કીધી મન રાખીને ધીર, ખેંચરી ગતમાં ઓખા ચાલ્યા તેનો કહું વિસ્તાર, સ્નાન કરીને કામિનીએ તો સજ્યા 16 શણગાર, ને પૂર્વાજે વિછવા ગાજે ઝાંઝરનો ઝણકાર, માથે દામણી ઝૂમણું ને વળી ઉપર 51 હાર, જડાવ ચૂડલો ને ઝૂલતી માથે દામણી દામણીએ ચકલીઓ 4, પગે પાયલને ને પૂર્વાજે ઘૂઘરીનો ઘમકાર, વાડે વાડે મોતી પરોવ્યા મોતીની શેરો 16, દર્પણ લીધું હાથમાં ને મુખે ભર્યા તંબોળ, પકવાન થાળ મોતીએ ભર્યો માહે શ્રીફળ ફોફળ પાન, આંક ધતુરો અગસિયો શંખાવળી નિર્વાણ, આકાશ માર્ગે પક્ષિણી તે વેગે ચાલી જાય, ઇન્દ્ર કેરું વિમાન ચાલે એવી છે શોભાય, મહાદેવને પાર્વતી બેઠા પાસા રમતા સાર, મહાદેવ કહે છે પાર્વતીને ઓ આવી કોઈ નાર, સ્વામી કાંઈ ઘેલા થયા એ બાણ તણી કુમાર, હવે તો એમ જાણે છે કે તેને કરશે અંગીકાર, પાર્વતીએ મન વિચાર્યું હવે તો વંઠી વાત, મહાદેવજીને કામી જાણીને લોચન કીધા હાથ, ત્રીજું લોચન ઉઘાડ્યું શંકરને લલાટ, પાસે આવીને ઓખા દીઠી લજ્જા પામ્યા તાત, તેણે સમે ઓખા આવી ઉમિયાને લાગી પાય, આવડી ઉતાવળી થઈ આવી નહીં પામે ભરથાર રે. કડવું 29મું. ઓખા કહે અમે પેઠા પાણીમાં તરવા તુંબા ગ્રહ્યા, હું આવી સમુદ્ર વચમાં તુંબા ફૂટી ગયા, ઓખા કહે તરસ લાગી મારા તનમાં, સરોવર તીરે હું ગઈ પીવા જબોડી કાય, મારા ભર્યા સરોવર ગયા સુકાય, આણી જ તીરેથી અમે અળગા થયા પેલી તીરે નવ ગયા, કરમતણે સંજોગે અમે મધ્ય જળ વચ્ચે રહ્યા, હું તો આવી ઈશ્વર પૂજવા સામે દીધો સાપ, પરણ્યા પહેલું રંડા પણ આવ્યું મારા કિયા જન્મના પાપ, ઉમિયા તું તો મારી માવડી છોરું ને નદી જે છે, માવતર તો કેમ છૂટશો હું તો પુત્રી તમારી તે. કડવું 30મું. પ્રેમે પ્રદક્ષિણા કરીને કરજોડ ઊભી બાળ, પાર્વતી કહે માંગ્યા વર હું આપું તે તત્કાળ, ઓખા વળતું વચન બોલી હરખસું તેણી વાર, માત મુજને આપીએ મારા મન ગમતો ભરથાર, 3 વાર માંગ્યું ફરી ફરીને વર આપો આ દીસ, લાજ મૂકીને ઓખા બોલી તવ ચઢી પાર્વતીને રીસ, નિર્લજ્જ થઈ તે કામ જ કીધું માટે દઉં છું તુજને સાપ, જા પરણજે 3 વાર તું એમ બોલ્યા પાર્વતી માય, વળી ત્રીજે કહ્યું તે તેરસે આવી તારે 3 હજો ભરથાર, સાપ એવું સાંભળીને કંપી રાજકુમાર, પુરુષને નારી ગણેલી તું સાંભળ મોરી માય, નારીને તો પુરુષ બીજો શ્રવણે ન સુણ્યો જાય, સુંદર માધવ માસ આવશે દ્વાદશીનો દન, ત્યારે સ્વપ્નમાં આવી પરણશે પ્રાણ તણો જીવન, તું જાગ્યા કેળે ઓળખજે તને કહું છું સત્ય વિવેક, 3 વાર તો પરણશે પણ વરનો એકનો એક, વર પામી ઓખા બાઈ ચાલ્યા મંદિર માળ્યા સાર, અરે બાઈ હું પરણી આવી સુંદર ભરથાર, એમ કરતા ઓખાબાઈના દિન ઉપર દિન જાય, સુંદર માધવ માસ આવ્યો દ્વાદશીનો દિન, સુંદર સૈયા પાથરીને શણગાર્યું ભવન, આજ સ્વપ્નાંતરમાં આવશે મુજ પ્રાણતણો જીવન, સંધ્યા થઈ રવિ આથમ્યો આથમ્યા કશ્યપ તન, હજુ એ ન આવ્યો પ્રાણતણો જીવન,
પહોર રાત તો વહી ગઈ ને હજુ ન આવ્યો કોઈ. ઉમિયાએ વચન કહ્યું તે રખે મિથ્યા હોય. વાહ વાય ને બારી ડોલે ખડખડાટ બહુ થાય. ઓ આવ્યો કહીને તુરત બેઠી થાય. તમો આવ્યા તે હું જાણું છું મારી સગી નણંદના વીર. બોલ્યા વિના નહીં ઉઘાડું હાયડે છે મને ધીર. વીણા લીધી હાથમાં ને ગીત મધુરા ગાય. ચેન કાંઈ પડે નહીં ને ભણકારા બહુ થાય. તેવામાં એક બાણું ખખડવા લાગ્યું જ્યારે ઓખાબાઈએ દોટ મૂકી બાર ઉઘાડ્યું ત્યારે. બાણાસુરે મહેલ રચ્યો છે તેનો સ્તંભ એક જ સાર. તે તણો પછડાયો તે નજરે દેખ ઓખાનાર. ઓ પહેલા આવ્યો છો તમ ઉપર જાઉં વારી. બોલ્યા વિના તો નહીં બોલાવું હું છું ગુણવંતી નારી. બાણાસુર જો જાણશે તો લેશે બેવના પ્રાણ. સાને કાજે અહીં ઊભા છો સાસુના સંતાન. ઓખાબાઈ તો માળિયામાં કરે છે સોર બકોર. ઈશ્વરને પાર્વતીએ ગગને સાંભળ્યો સોર. ઈશ્વર કહે છે ઉમિયાને કોણ રૂવે છે નાર. ઉમિયા કહે છે મહાદેવજીને ઓખા રૂવે છે નિર્ધાર. વચન આપણું મિથ્યા કરવા બેઠી બાણકુમાર. તામસી વિદ્યા મોકલી તે નિંદ્રાનો ભંડાર. મધ્યરાત તો વહી ગઈને મીંચાણા લોચન. સ્વપ્નાંતરમાં આવી પરણ્યો પ્રદ્યુત્મનો તન. કડવું 31. સ્વપ્નાંતરમાં દીઠી સોરઠિયાની જાન રે. સ્વપ્નાંતરમાં વડ સસરો ભગવાન રે. સ્વપ્નાંતરમાં ખળને મીંઢણ ચૂડી રે. સ્વપ્નાંતરમાં ઓખા દિશે છે અતિ રૂડી રે. સ્વપ્નાંતરમાં વરત્યા છે મંગળ ચાર રે. સ્વપ્નાંતરમાં આરોગ્યા કંસાર રે. સ્વપ્નાંતરમાં કરે છે પિયુજી સુવાત રે. સ્વપ્નાંતરમાં હસી હસી તાળી લે છે હાથ રે. ચિત્રલેખા ભરી નિંદ્રામાંથી જાગી રે. ઓખાબાઈની કોણ કરમ ગતિ લાગી રે. ઓખાબાઈને નાટક ચેટક લાગ્યું રે. તે તો કેમ કરી થાશે અળગું રે. જાગ જાગ રે ઓખા જાગ રે. તારે જોઈએ તે માગ રે. ઓખા ભરી રે નિંદરમાંથી જાગી. અંગો અંગ અંગીઠી લાગી. ફટ પાપણી સિદ્ધને જગાડી મને ભર્યા અમૃતમાંથી કહાડી. ફટ પાપણી એ શું કીધું અમૃત લઈને વિખજ દીધું. બીડી પાનની અડધી કરડી. ખાધી મનવીના મુખ મરડી. જુઓ મારા કરમની કરણી. વર્ષે મેલી ગયો મુને પરણી. મારા પિયુને જે મતી આવી. મારા નાથ ગયા રે વિસાવી. હું તો કરમ હીણી કહાવી. નહીં તો થાય ન દસાવી. મારા હૈયા કેરો હાર આણી રે આપો આણી બાર. મિત્રો, પ્રેમાનંદજી કૃત ઓખાહરણ કડવા 1 થી 31 આપણે સાંભળ્યા. હવે આવતા વિડીયોમાં આપણે સાંભળશું કડવા 32 થી 63. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આ ચૈત્ર માસમાં ઓખાહરણ સાંભળવાનો મહિમા છે. અલુણા વ્રત રખાય છે. નમક ન ખાય તો પણ આરોગ્ય પ્રાપ્ત થાય છે એવું કહેવાય છે. સાથે સાથે આ કથા પણ સાંભળવાનો મહિમા છે. એવા ઓખાહરણની કથા સાંભળીને આપણે સૌ પાવન થાય. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.